ગુજરાતમાં ફૂટ્યો છે ગોટાળાનો વધુ એક ફુગ્ગો। જીઆઈડીસીમાં કરોડોના ગોટાળાનો ઘટસ્ફોટ થયો છે। સરકારના ઓડિટ રિપોર્ટમાં થયો છે મોટો ખુલાસો અને પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલના ઓડિટ રિપોર્ટમાં ખુલાસો થયો છે। ન્યૂઝ 18 પર જીઆઈડીસીમાં ચાલતા ગોટાળાનો પર્દાફાશ થયો છે। ચીફ એન્જિનિયર રમેશ ભગોરાના કાર્યકાળમાં ગોટાળાનો આરોપ લાગ્યો છે અને 2024ના વર્ષમાં ગોટાળાનો ખુલાસો થયો હતો। ન્યૂઝ 18 ને હાથ લાગ્યો છે ઓડિટ રિપોર્ટમાં સામે આવ્યા છે ચોંકાવનારા આંકડા। દર્શક મિત્રો, જીઆઈડીસીમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના ગંભીર ખુલાસાઓ થયા છે। ન્યૂઝ 18 ગુજરાતી પાસે છે કેટલાક એવા ઓડિટ રિપોર્ટ્સ જે રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા ઓડિટર્સ દ્વારા જ તૈયાર કરવામાં આવ્યા છે અને આ ઓડિટ રિપોર્ટ્સમાં ટેન્ડર વિના કરોડોના કામને મંજૂરી આપી દેવી, ટેકનિકલ અયોગ્યતા ધરાવતી કંપનીઓને કામો આપી દેવા જેવી ગંભીર ગેરરીતિઓનો પર્દાફાશ થયો છે। અને સૌથી મહત્વનું એ છે કે આ તમામ કૌભાંડના, તમામ ભ્રષ્ટાચારના કેન્દ્રબિંદુમાં છે જીઆઈડીસીના જ ચીફ એન્જિનિયર રમેશ ભગોરાનો કાર્યકાળ। જી હા, હવે જવાબદારી નિશ્ચિત કરવાની ઘડીઓ આવી ગઈ છે। તો આ સમગ્ર મામલે ન્યૂઝ 18 રમેશ ભગોરાનો સંપર્ક કર્યો તો ભગોરાનો ઈમેલ, મેસેજ અને વોટ્સઅપથી પણ સંપર્ક અમે કરવાનો પ્રયત્ન કર્યો। ન્યૂઝ 18 ગુજરાતીએ ભગોરાનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો હતો। રમેશ ભગોરાએ ન્યૂઝ 18ના સવાલોનો જવાબ ન આપ્યો। સંવાદદાતા ગીતા મહેતાએ લીધી મુલાકાત, પોતાની ઓફિસે પણ તેઓ નહોતા મળ્યા। રમેશ ભગોરા પાસેથી અમે જાણવા ઈચ્છતા હતા કે આખરે આ કૌભાંડ શું છે અને નામ જે આવી રહ્યા છે તેની પાછળની સચ્ચાઈ શું છે, પરંતુ તે તો જાણે ભાગતા હોય તેમ નજરે પડ્યા। સમગ્ર મામલે અમે જીઆઈડીસીના ચીફ એન્જિનિયર રમેશ ભગોરાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો। અમે હાલ એમની ઓફિસની બહાર જ ઊભા છીએ। અમે તેમને રૂબરૂ મળવાની કોશિશ કરી। ઓફિશિયલ મેલ, ઓફિશિયલ SMS અને ઓફિશિયલ વોટ્સઅપના માધ્યમથી પણ એમને કન્વે કરવાની કોશિશ કરી કે આ સમગ્ર મામલે અમે તેમની પ્રતિક્રિયા લેવા માંગીએ છીએ, પરંતુ તેઓ કોઈ પણ પ્રતિક્રિયા આપવાથી દૂર રહ્યા। તો આખરે રમેશ ભગોરાએ ન્યૂઝ 18 સમક્ષ પક્ષ ન રાખ્યો। ન્યૂઝ 18એ જીઆઈડીસીના MD DK પ્રવીણાનો પણ કર્યો સંપર્ક। રિપોર્ટ હજુ અમારા ધ્યાનમાં નથી તેવું DK પ્રવીણાનું કહેવું છે। રિપોર્ટ આવ્યા બાદ તથ્ય હશે તો કાર્યવાહી થશે તેવો જવાબ પણ તેમણે આપ્યો। તો રમેશ ભગોરાએ ન્યૂઝ 18 સમક્ષ પોતાનો પક્ષ ન રાખ્યો, માટે MD DK પ્રવીણાનો અમે સંપર્ક કર્યો, પરંતુ રિપોર્ટ હજુ તેમના ધ્યાને નથી આવ્યો તેવું DK પ્રવીણાનું કહેવું હતું અને રિપોર્ટ આવ્યા બાદ જે પણ તથ્ય હશે એ અંગે તપાસ થશે અથવા તો એ જોવામાં આવશે તે પ્રકારનો પક્ષ પ્રવીણાએ રાખ્યો। આ મુદ્દે અમે જીઆઈડીસીના નવનિયુક્ત MD DK પ્રવીણાનો પણ સંપર્ક કર્યો, ત્યારે તેઓ જણાવ્યું કે હજુ હમણાં જ તેઓએ જીઆઈડીસીનો ચાર્જ સંભાળ્યો છે ને સમગ્ર કમ્પાઇલ થયેલો ઓડિટ રિપોર્ટ તેમના સુધી પહોંચ્યો નથી, પરંતુ ન્યૂઝ 18 પાસેના જે પુરાવા તેઓએ જોયા તે જોતાં તેમને લાગ્યું કે આમાં ગંભીર ગડબડીઓ લાગી રહી છે અને જવાબદારો સામે, કમ્પાઇલ રિપોર્ટ જોયા બાદ જવાબદારો સામે, પછી HOD હોય કે ભ્રષ્ટાચારની ફાઇલમાં સામેલ સાઇન કરનાર જેટલા પણ અધિકારીઓ હોય એ તમામ સામે તેઓ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીથી લઈને સસ્પેન્શન સુધીના પગલાં લઈ શકે છે। તો જીઆઈડીસીની ટેન્ડર પ્રક્રિયા સામે સવાલો। વિજયશ્રી ઇલેક્ટ્રોમેક પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરે ઉઠાવ્યા સવાલ, કોન્ટ્રાક્ટરે ઉઠાવ્યા ટેન્ડર પ્રક્રિયા સામે સવાલો અને ટેન્ડર સામે સવાલો ઉઠાવ્યા તો ગોળ ગોળ જવાબ આપ્યા। મેં પત્ર લખ્યો તો 2.5 મહિના બાદ જવાબ આપ્યો, ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ જવાબ આપ્યો, તે પ્રકારની વાતો સામે આવી રહી છે। પોલ લગાવવાના હતા, કોનિકલ પોલ, એની ડાય એક જ પાર્ટી જોડે હતી। એ પાર્ટીએ મને ઓડ ડાયમેન્શનના ભાવ આપ્યા અને બીજી પાર્ટીને બીજા એક કોન્ટ્રાક્ટર છે એને સેમ ડાયમેન્શનના પણ ઊંચા ભાવ આપ્યા। એટલે એને ઉપરથી કહેવામાં આવ્યું કે ભાઈ તમે આ ભાવ કોઈને વ્યવસ્થિત આપતા નહીં, એટલે મને આપવા તો પડે, એટલે ગોળ ગોળ સેમ ડાયમેન્શન ના આપ્યા, એટલે જેથી અમે ટેન્ડર પ્રક્રિયાથી દૂર રહીએ।
એટલે અમારે એવી એજન્સી ઉપર એક ફરિયાદ છે કે ભાઈ આવી એજન્સીઓને તમે દૂર રાખો. જીઆઈડીસી વાળા પોતે જે એન્જિનિયર સ્ટાફ છે ને એ માથા ફરેલા હોય એવું લાગે છે કે આપણને જવાબ જ ના આપ્યો. અમે બહુ બધા ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લઈએ છીએ. ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લઈએ અને ક્વેરી રેઝ કરીએ તો એને સુસંગત જવાબ આપે. પણ આ જીઆઈડીસી વાળા ખાસ આમાં ખાઈ બધેલા છે એવું લાગે છે મને. 5-4નું ટેન્ડર હતું એનું મને ક્લેરિફિકેશનનો જવાબ 16/6 આપ્યો. કારણ કે એ લોકોને ડાઉનલાઈન સ્ટાફને ખબર પડી કે હવે મેડમને આ બધું કહી દેશે વીસીએમડીને, ત્યારે 16/6 જવાબ આપ્યો. એ સુસંગત જવાબ નહોતા બધા. તો આ અંગે ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે. શું આ સમગ્ર ગોટાળા મામલે યોગ્ય તપાસ થશે? શું ઓડિટ રિપોર્ટને એક નોર્મલ ઓબ્ઝર્વેશન તરીકે જોવાશે? જવાબદાર અધિકારીઓનો ખુલાસો પૂછવામાં આવશે? શું આ પ્રકારના ગોટાળાના તલસ્પર્શી તપાસ કરવામાં આવશે? જીઆઈડીસીના આ ભ્રષ્ટાચાર મામલે હવે મુખ્ય પ્રશ્ન એ છે કે શું રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર આ સમગ્ર મામલાને માત્ર એક ઓડિટ ઓબ્ઝર્વેશન કહીને હાથ ખંખેરી દેશે, કે પછી વિભાગના વડા સહિત તમામ જવાબદાર અધિકારીઓ સામે દંડાત્મક શિક્ષાત્મક કાર્યવાહી પણ કરશે? ન્યૂઝ 18 ગુજરાતી સતત આ મુદ્દા પર નજર રાખશે અને આગળની તમામ કાર્યવાહી અને ગતિવિધિ વિશે આપને સતત માહિતી આપતું રહેશે. કેમેરા પર્સન હિતેશ પ્રજાપતિ સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો અંગે વધુ અપડેટ મેળવીશું. સહયોગી ગીતા આપણી સાથે જોડાયેલા છે કારણ કે તેમની પાસે ઓડિટ રિપોર્ટ પણ હતો. પરંતુ હવે સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે જે ભગોરાની વાત સામે આવી રહી છે, સવાલ અહીંયા ગીતા એ છે કે ભગોરા તો હવે નજીકના સમયમાં નિવૃત્ત થશે. એવા સમયે આ રિપોર્ટ આવી રહ્યો છે કે જ્યારે નિવૃત્તિના સમયગાળા તરફ આગળ વધી રહ્યા છે. તો આ અંગે હવે કઈ રીતે તપાસ થશે? અને તપાસ થશે તો યોગ્ય બાબતો સામે આવશે? જી, આ જ તમામ સવાલોનો જવાબ લેવા માટે અમે હાલ મંત્રીશ્રીને ત્યાં આવ્યા છીએ. કેબિનેટ મંત્રી અને MOS સાથે પણ આ મુદ્દે અમે સવાલ કરીશું. તેમને જ પૂછીશું, વિપક્ષને પણ સવાલ કરીશું કે તેઓ આ મુદ્દે, આટલા મોટા કૌભાંડ મુદ્દે શું ભૂમિકા તેમની ભજવશે પ્રજા માટે. અને જેઓ આના કરતા હરતા છે તે બંને મિનિસ્ટરોને પણ આ સવાલ કરવા જઈ રહ્યા છે. પરંતુ એ પહેલાં આપને જણાવીશ કે અમે DK પ્રવીણા, જેઓ હાલ MD છે, નો ડાઉટ તેઓ 1 મહિનાથી જ હાલ આ જગ્યા પર આવ્યા છે. પરંતુ તેમને પણ પૂછ્યું ત્યારે તેઓ કહ્યું કે કમ્પાઇલ થયેલો રિપોર્ટ નથી આવ્યો, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી પાસેથી તેમને જે કોપીઓ મળી, તેમણે જે વાંચી, એ જોતાં એમણે કહ્યું કે આ રિપોર્ટ ખરેખર ગંભીર છે અને સ્પષ્ટપણે નાણાકીય ગેરરીતિને ગડબડી દર્શાવે એવો છે. અને જો આ જ રિપોર્ટ તમને કમ્પાઇલ રિપોર્ટમાં સ્વાભાવિકપણે જ સામેલ હશે જ, જેમને જોવાનો બાકી છે, તો તેઓ વિભાગના વડા સહિત જેટલા પણ લોકોએ આ ગડબડીવાળી ફાઇલોમાં સાઇન કરી છે તે તમામ સામે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી સહિત સસ્પેન્શનના પગલાં લઈ શકે છે. હું બીજું પણ આપને જણાવવા માંગીશ કે અમે આ વિભાગના વડા, જેનું આપણી પાસે કૌભાંડ છે, તે વડા રમેશ ભગોરા, કે જેના કાર્યકાળ દરમિયાન આ કૌભાંડ થયું છે, તેનો સંપર્ક કરવાની કોશિશ કરી, તેમને રૂબરૂ સંપર્ક કરવાની કોશિશ કરી, તેઓ ન મળ્યા. તેમને ઓફિશિયલ નંબર પર SMS કર્યો, તેમને કોલ કર્યા. એટલું જ નહીં, તેમના જે ઓફિશિયલ મેઇલ ID છે તેના પર મેલ પણ કર્યો, પરંતુ તેઓ તેમનો પક્ષ રજૂ કરવાથી દૂર રહ્યા. એટલે ક્યાંક ને ક્યાંક એવું પણ સાબિત થાય કે શા માટે તેઓ તેમનો પક્ષ રજૂ કરતા નથી. જો તેઓ 100% સાચા છે, જો કોઈ પણ પ્રકારનું કૌભાંડ નથી થયું, તો તમે કોનાથી દૂર ભાગો છો? આવો મીડિયા સામે, આવો વાત કરો. અમે રમેશ ભગોરાને, જો આ વિભાગના વડા છે, જેમના કાર્યકાળ દરમિયાન આ સમગ્ર કૌભાંડ થયું છે, તેમને પૂછવાની કોશિશ કરી, તેમને તેમનો પક્ષ રજૂ કરવાની તક આપી, પરંતુ આ તક ઝડપવાથી તેઓ દૂર રહ્યા. તેનો એક આડકતરો મતલબ એ પણ થાય છે કે જ્યારે તમે સાચા છો ને તમારી સચ્ચાઈ રજૂ કરવાથી જો તમે દૂર ભાગો છો, તો ક્યાંક ને ક્યાંક આમાં તમારી સામેલગીરી છે ને સ્પષ્ટ સામેલગીરી છે, કારણ કે આ વિભાગના HOD તમે છો. જી જી બિલકુલ ગીતા, છેલ્લો એક સવાલ મારો એ છે કે હવે આમાં તપાસ કઈ રીતે થઈ શકે છે? જો નિવૃત્તિનો સમય નજીક આવી રહ્યો છે તો આગળ તપાસ કઈ રીતે થશે? શું તંત્ર તરફથી એવી કોઈ પ્રેશર આપવામાં આવે અને એ વ્યક્તિ સામે આવે ને ત્યારબાદ કોઈ ચોખવટ કરે? કારણ કે મીડિયામાં હવે આ રિપોર્ટ આવી ગયો છે, ન્યૂઝ 18 પાસે એક્સક્લુઝિવ આ માહિતી છે, તો એના પ્રેશરમાં આવીને પણ વ્યક્તિ સામે આવી શકે? જી, આપણી પાસે આ રિપોર્ટ્સ છે. આ રિપોર્ટના આધારે અમે વર્ઝન લેવા માંગીએ છીએ. તમામ
ખુલાસો ઓફિશિયલ મેલમાં રમેશ ભગોરાને આપણે કરી ચૂક્યા છે, અને છતાં પણ તેઓ દૂર ભાગતા રહ્યા છે. અને નવી માહિતી આપને જણાવું કે હજી જ્યારે આપણે સમય લેવાની કોશિશ કરીએ છીએ, આ ડોક્યુમેન્ટ છે, તો લોકોની હિંમત જુઓ. હજી 2 દિવસ પહેલાં તેઓએ 400 કરોડના ટેન્ડર સામે 114 કરોડનું એક્સેસ પાસ કર્યું છે. એટલે આ કેટલીક વસ્તુ એવી લાગે કે અધિકારીઓ ખાઈ બધેલા છે, અને ખાઈ બધેલા અધિકારીઓ આટલી હિંમત ત્યારે જ કરી શકે જ્યારે તેમના ઉપર કોઈક મોટી વ્યક્તિનો હાથ હોય, સાથ હોય. એટલે અમે એ જ તમામ સવાલોનો જવાબ લેવા માટે હાલ મંત્રીશ્રી પાસે પહોંચ્યા છીએ. થોડી વારમાં મંત્રીશ્રી સાથે વાત કરીને અમે આના પણ ખુલાસા ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ રજૂ કરીશું. પરંતુ ડીકે પ્રવીણા સાથે થયેલી વાતચીત અનુસાર માની લો કે તેઓ હાલના એક્સટેન્શનમાં નિવૃત્ત પણ થઈ જાય છે, તો પણ જે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી છે તે તેમની સામે આ પદ છોડ્યા બાદ પણ ચાલુ રાખી શકાય, ચાલુ થઈ શકે. એનો સમયગાળો હોય છે 5 થી 6 વર્ષનો. એટલે માત્ર ભગોરા નહીં, તેની સાથે સામેલ તમામ અધિકારીઓ પણ આમાં જે ઇન્ક્વાયરી છે તેમાં તેઓને સામેલ કરાવી શકાય છે. જી.